જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય અઘોર કલ્પ. ત્યારબાદની 2-3 મુલાકાતો સાધારણ રહી. એક વખતની મુલાકાતમાં જ્યારે હું એકલો જ ગયો હતો ત્યારે મેં તેઓને અઘોર દીક્ષા વિશે જાણકારી મેળવવાના હેતુસર પ્રશ્નો કર્યા. નાગાજી, અઘોર ક્રિયાની દીક્ષા કઈ રીતે લેવામાં આવે છે તે અંગે મને ખૂબ જિજ્ઞાસા છે. તેઓ આજે જરા ગમ્મતના રંગમાં જણાતા તેમણે કહ્યું, આ ઉદાસીજીને પૂછી જુઓ. તેઓ પણ અઘોર દીક્ષા લેવાનો આગ્રહ કરી રહ્યા છે. શું તમારી ઈચ્છા પણ અઘોરી બનવાની છે કે? આ પ્રમાણે થોડીવાર ગમ્મત કરીને મૂળ વાતને ઉડાવી દીધી. ફરીથી વાતને મૂળ દોર ઉપર લાવવાની હું રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન ચલમ સાફી ચાલી રહ્યા હતા. અઘોર દીક્ષાની પદ્ધતિની વાતનું રૂપાંતર કરીને બીજી રીતે મેં વાતની રજૂઆત કરી. મહારાજ, અઘોરી લોકો સ્મશાનમાં જ રહેવાનું કેમ પસંદ કરે છે? તેમણે ગંભીરતાથી મારી સામે જોયું. તમને ખૂબ આતુરતા છે, માટે અઘોર ક્રિયાની મુખ્ય વાતો સાંભળી લો. આ ઓગળ પંથના ગૂઢ રહસ્યો તેના અનુયાયીઓને જ સમજી શકે છે. તેમણે આગળ ચલાવ્યું. खप्पर में खावे और मसान में लेटे, उसके बचन को ब्रह्मा न मेटे. ओघड़ना आ कथનમાં ભગવાન શંકર આ વિદ્યાના પ્રણેતા છે. માતા પાર્વતીને સંબોધીને આ વિદ્યાનો ઉલ્લેખ કરાયેલો છે. આ અઘોરીઓમાં પણ મુખ્ય 2 પ્રકાર હોય છે, જેમાં એક શિવને ઈષ્ટ તરીકે માને છે, જ્યારે બીજા અઘોરીઓ પાર્વતીને ઈષ્ટ દેવી તરીકે માને છે. તે બંને પ્રકારોમાં પણ પેટા પ્રકાર જોવા મળતા હોય છે. અઘોરી દીક્ષાની ભિન્ન ભિન્ન રીતો હોય છે. એક છે જ્યારે સાધક ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે ગુરુ પોતાની પાસે રાખવામાં આવતી વિશિષ્ટ રીતે સિદ્ધિ કરીને રાખેલી માનવ ખોપરીમાં મધ, ચિતાભસ્મ, પોતે જે પ્રણાલિકાનો હોય અથવા જે દેવદેવીનો સિદ્ધ ઉપાસક હોય તેને વિચ્છેદ પ્રસાદ, ગુરુના રક્તબિંદુ, આ બધી ચીજો જેમાં બધામાં પોતાનું આગવું મહત્વ હોય છે. મધ સાત્વિક ક્રિયાથી બનાવેલો હોય છે. ચિતાભસ્મ પણ અમુક દિવસ, અમુક જાતિ, અમુક સમયમાં લેવામાં આવતી હોય છે. તેમજ ગુરુ હોય તેણે જે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરીને સિદ્ધિ મેળવી હોય તે દેવદેવીની સાક્ષી રૂપે તેનો પ્રસાદ અને પોતાના રક્તબિંદુ, આટલી ચીજોના મિશ્રણને માનવ ખોપરીમાં એકઠી કરવામાં આવે છે, જેને અઘોર પ્યાલો કહેવામાં આવે છે. આ પ્યાલાના પદાર્થો ઓઘરના કપાલિકોના બીજ માર્ગના વાર્ગમાં તેમજ શક્તિ પંથમાં પ્રગટ અને ગુપ્ત પ્રકારોના જુદા જુદા પ્યાલા હોય છે. આ પ્યાલો નિયત કરેલ દિવસે બરોબર મધ્યાહ્ને સૂર્ય હોય ત્યારે દિગંબર અવસ્થામાં સાધકે પીવાનો હોય છે. તેને પી લીધા પછી ગુરુ તેના માથાની પાછળના ભાગમાં ડોક ઉપર જોરથી પંજો ઠોકે છે. આ પંજો ઠોકવાની ક્રિયાનું જ મહત્વ છે. જો એ પંજો મારતાની સાથે જ સાધકમાં એક જ સમયે 2 મુખ્ય પરિવર્તન આવે છે. એક, મળમૂત્ર, ગળેલું, સડેલું, ગંધાતું માંસ, મૂળદું કે સૂગ ઉત્પન્ન થાય તેવા કોઈ પણ પદાર્થની તેને સૂગ નથી ચડતી અને એકદમ સહજ ભાવથી તે પદાર્થોના સહવાસમાં આવે છે. બીજું, ગુરુના રક્તબિંદુ તથા દેવ અથવા દેવીના એઠા પ્રસાદથી તેનું માનસિક અને શારીરિક પરિવર્તન થાય છે. શરીરમાં કોઈ પણ ભાગ છેદી નાખવો, કાપી નાખવો, પોતાને અથવા બીજાને ગમે તેવી ઈજા પહોંચાડવી, એવા પ્રકારની માનસિક અને શારીરિક કઠોરતા સ્થિર થાય છે. દીક્ષા ગ્રહણ કરતાની સાથે જ આ પરિવર્તન થઈ જાય છે. પછી ગુરુ તેને નિયમ ક્રિયાકાળની સમજણ આપે છે. શરૂઆતના નિયમોમાં અઘોર ક્રિયાના સાધકને એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી એટલે કે 24 કલાકમાં
ફક્ત 5 શેર પાણી પીવાનો નિયમ આપવામાં આવે છે. બપોરે 12 થી 2 સુધીના સમયે ખપ્પરમાં મળમૂત્ર એકત્ર કરી તેનો શરીર ઉપર મંત્રોચ્ચાર સાથે લેપ કરવો. જ્યારે તે સુકાય ત્યારે તેને મેલ ઉતારે એ રીતે શરીર ઉપરથી ઉતારી તમાકુ સાથે મિશ્ર કરીને ચલમમાં પીવાનો હોય છે. આથી બાહ્ય અને આંતરિક પરિવર્તન લાવવામાં આવે છે. અઘોરીના મંતવ્ય પ્રમાણે તેઓને દરેક નકામી ઘૃણાસ્પદ વસ્તુઓમાંથી સાર તત્વ મેળવવાની આગવી પદ્ધતિ સ્થાપના કરી છે. તેઓનું કહેવું એવું હોય છે કે જો ઈશ્વર સર્વવ્યાપી છે તો આ બધી ચીજોમાં શા માટે નહીં? અને આ દરેક પદાર્થને સહવાસ સાધકને ખૂબ ઝડપથી બહિર્મુખીમાંથી અંતર્મુખી બનાવે છે. ક્ષોભ, મનોમંથનથી થતી અડચણો તેમજ ઇન્દ્રિય જ્ઞાનને જાગ્રત અવસ્થામાં હોવા છતાં અલિપ્ત અવસ્થામાં પલટાવે છે. સાધકની પ્રકૃતિમાંથી જ ભય નામક શબ્દ લુપ્ત થઈ જાય છે. મૃત્યુ પણ તેઓના માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાય છે. મૃત્યુ શબ્દનું અર્થઘટન અઘોરીઓની પરિભાષામાં ઘણું જ સહજ અને સરળ છે. મૃત્યુ નામક અવસરને પણ તેઓ પોતાની ક્રિયાના એક મહત્વપૂર્ણ અંગ ગણી તેનો પણ ઉપયોગ કરી લે છે. નાગાજીની દ્રઢ અને અખંડ શબ્દધારાને હું ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમણે વાત આગળ ચલાવતા કહ્યું, સાધક બપોરે અજરી બજરી ક્રિયા કરીને સ્થિર મુદ્રા બાંધે છે. સ્થિર મુદ્રા એટલે કે ત્રાટક ક્રિયા. બપોરના 2 કલાકનો સમય અગાઉ ઉલ્લેખ કરેલ ક્રિયાના તથા ત્રાટકમાં પસાર થાય છે. પછી રાત્રે 12 થી સવારના 4 સુધી અઘોર મંત્રનું ધ્યાન સ્મરણ કરવાનું હોય છે. આ પ્રમાણે અભ્યાસ કરવાથી લગભગ 6 થી 12 સુધીમાં માનસિક દ્રઢતા અને શારીરિક કષ્ટ સહન કરવાની કઠોરતા સિદ્ધ થઈ જાય છે. ત્યારબાદ સાધક પોતાના સ્વભાવ, સંકલ્પ, મર્યાદા, રુચિકર સાધન ક્રિયા તરફ વિચાર કરી દિશા તરફ આગળ વધવું તેનો નિર્ણય લે છે. જેમાં વીર સાધના, વામન કલ્પ, અઘોર કલ્પ, મૂંઢ સાધન, સંજીવની વિદ્યા, સધોજાત કલ્પ, રાક્ષસ પૂજા, સબ સાધના, સ્મશાન સાધના, ઘારેશ્વરી સાધના, પુંસિડિકા વિધાન, ચુરુ કર્મ, પાર્ણવ પ્રેત સાધન આ બધી અઘોર ક્રિયાની જ સાધનાઓ છે. એમાંથી સાધક પોતાની રુચિ પ્રમાણે અથવા તો ગુરુની આજ્ઞા પ્રમાણે સાધના શરૂ કરે છે. એમાં દરેકની જુદી જુદી ક્રિયાઓ, પૂજન, સાધન ભોગ, નૈવેદ્ય અને મંત્ર વગેરે હોય છે. અહીં થોડી વાર વિચાર વિમર્શ કરી લઈએ. અઘોર ક્રિયાના સાધકો જંગલમાં, પહાડમાં, ગુફામાં અથવા તો મસાણમાં રહીને સાધના કરતા હોય છે. તેઓ મોટે ભાગે અક્ષર જ્ઞાનથી વંચિત અભણ હોય છે. અલબત્ત ઘણા ખરા અઘોરી મહાત્માઓ વિદ્વાન, સામાજિક, રાજનીતિક, રસસિદ્ધ અને દુનિયાની ઘણી બધી ભાષાઓના જાણકાર પણ જોવા મળતા હોય છે. જેથી તેઓ વેરભાવથી, અજ્ઞાતતાથી, દંભનું પોષણ કરવાના હેતુથી, ક્યારેક નિસહાયતાથી, ઓઘોર સંપ્રદાયનું રહસ્ય પામવાના હેતુથી, મહાન સિદ્ધ બનવાની મહત્વાકાંક્ષાથી અઘોરી બની જતા હોય છે. શરૂઆતમાં તો તેઓ સંપૂર્ણ રીતે આજ્ઞાંકિત અવસ્થામાં ગુરુ આજ્ઞાનું પાલન કરીને સાધના કરતા હોય છે. જ્યારે થોડી ઘણી પરિણામ પ્રાપ્તિ જોવા જાણવામાં આવે અને સિદ્ધ થાય એટલે સિદ્ધ થવાના વહેમમાં મગજમાં ઘૂસી જાય છે, ત્યારે ગુરુ મર્યાદાને છોડીને સ્વચ્છંદી બનીને સ્વૈચ્છિક વિહાર શરૂ કરી દે છે. પોતે મેળવેલ પ્રાથમિક અલ્પ સિદ્ધિની મદદથી ચમત્કારો બતાવીને તેમનામાં પડેલા જાહેર કે ગુપ્ત મનોવૃત્તિને પોષવાનો પ્રયત્ન કરવા લાગે છે. સાધારણ અને વૈચારિક રીતે અપરિપક્વ સાધકો આવું કરે છે, જેથી સાધક સંપ્રદાય, સાધના સ્થળ બધા જ દોષમુક્ત બનીને કુખ્યાત થાય છે. કોઈ સાધક વધુ ધીરજવાન હોય તો તે બીજા કે ત્રીજા સાધન ક્ષેત્રને સિદ્ધ કરીને સ્વચ્છંદી બની જાય છે. પરંતુ જે સાધક સંપૂર્ણ રીતે અઘોર ક્રિયાના નિયમોનું તેમજ ગુરુ આજ્ઞાનું પાલન કરે છે તે મહાન સિદ્ધિને વરી પરમહંસ ગતિમાં વિહરવા લાગે છે.
હવે અહીં પણ એક મહત્વપૂર્ણ ચર્ચા કરી લઈએ. અઘોર ક્રિયાનો સાચો સાધક પ્રાથમિક અવસ્થામાં ગુરુ સેવા અને ગુરુ આજ્ઞાનું દ્રઢ પાલન કરે છે. જેમ જેમ તે સાધના માર્ગમાં આગળ વધે તેમ તેમ તેને પોતાને પણ આપોઆપ સત્ય માર્ગદર્શન મળે છે અને તે સાધક પોતાનું ધ્યેય નક્કી કરી લે છે. અલબત્ત જેમ જેમ સાધક પ્રગતિ સાધે છે તેમ તેમ તેનામાં ધ્યેયનું લક્ષ્યાંક બદલાતું જાય છે અને એક દિવસ આપોઆપ નહીં વિચારેલું નહીં કલ્પેલું લક્ષ્ય સામે આવીને ઊભું રહી જાય છે, જેની કોઈ કલ્પના પણ નથી હોતી પણ અનુભૂતિ થાય છે. જે અનુભૂતિ થાય છે તે અવર્ણનીય અકથ્ય હોય છે. આ બધી વાત કરીને હું એમ સ્પષ્ટ કરવા માગું છું કે અઘોરી ક્રિયાનો સાધક કોઈ પણ સિદ્ધિ માટે કદી પ્રવૃત્ત થતો જ નથી, પરંતુ પરમહંસ ગતિમાં જવાના પ્રયત્નમાં આ બધી સિદ્ધિઓ તો આપોઆપ જ આવે છે. તેને મેળવવાની કશી જરૂર જ નથી હોતી. તપસ્યા દ્વારા જેમ જેમ ઉચ્ચ કક્ષા થતી જાય તે પ્રમાણે આપમેળે સિદ્ધિઓ આવી મળે છે. હવે આપણે મૂળ પ્રસંગ ઉપર આવીએ. નાગાજી દ્વારા અઘોર ક્રિયાની ગુપ્ત તેમજ પ્રગટ ઘણી ચર્ચાઓ થઈ. આ બધી મુલાકાતો દરમિયાન અમારા બંને વચ્ચેની આત્મીયતા વધુ ઘનિષ્ઠ બની રહ્યાનો હું અનુભવ કરી રહ્યો હતો. નાગાજીના સંપર્કમાં આવ્યા બાદ સાધુશાહી વિશે ઘણી જાણકારી માહિતી જાણવા મળી, કારણ કે તેઓ સાધુ હોવાથી સાથોસાથ બુદ્ધિજીવી પણ હતા. તેઓની પાસેથી સાધુશાહીની ચર્ચા અંગેની થોડી વાતો રજૂ કરું છું. આદ્ય ગુરુ શંકરાચાર્યએ 10 નામ સંપ્રદાયનું શાસન જ્યારે સ્થાપિત કર્યું ત્યારે તેની વહીવટ વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર અને સુદૃઢ રીતે રચેલી, જે આજે પણ ક્યારેક સક્રિય તો ક્યાંક શિથિલ અવસ્થામાં અનુભવી શકાય છે. જ્યારે આદ્યગુરુ શંકરાચાર્યજીએ સનાતન ધર્મની ચારે દિશામાં ધજા ફેરકાવીને દિગ્વિજય પ્રાપ્ત કર્યો ત્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ છિન્ન ભિન્ન થઈ લુપ્તપ્રાય બની ચૂકી હતી. તેથી તેમણે ધર્મધજાના આશ્રયે સુદૃઢ શાસનની નવરચના કરી. આ રચનાનું સંચાલન કુંભ મેળામાં મુખ્યત્વે થતું. 4 શંકરાચાર્યજી તેઓ 7 અખાડા પૈકીના શ્રી મહારાજના સંપર્કમાં રહેતા. 1 અખાડાધીઠ 4 મહારાજની નિમણૂક ચૂંટણી પ્રથા દ્વારા કરવામાં આવતી. આજે પણ એ પરંપરા ચાલે છે. ચૂંટણી દ્વારા ચૂંટાયેલ શ્રી મહારાજની કામગીરી એક કુંભ મેળાથી બીજા કુંભ મેળામાં જવા માટે દત્ત દરબાર તેમજ તેમના રથ, હાથી, ઘોડા, પાલકી, ખરખંડા, ખજાનો, લશ્કર તેમજ સમગ્ર વહીવટી સાધનોને પહોંચાડવા માટેની રહે છે. તેઓ 3 વર્ષ સુધી શ્રી મહારાજની પદવી ભોગવે છે. આ કામગીરી બજાવવા માટે તેઓ પોતાની સાથે જરૂર પૂરતા નાગાઓને રાખે છે. નાગા સાધુઓ એટલે કે ફોજ. આ રચના એટલા માટે કરવામાં આવી છે કે સમયના અમુક રાજાઓ સનાતન ધર્મનો સ્વીકાર કરતા નહીં અને નાગાઓની જમાતના આશ્રયની જવાબદારી પણ લેતા નહીં. તેથી તેઓની સાથે યુદ્ધ કરી તેઓને પરાજય આપી સનાતન ધર્મનું શાસન સ્વીકારવાની ફરજ પાડવામાં આવતી. એની પ્રથા એ રીતે રહેતી કે નાગાઓની જમાત કોઈ પણ રાજ્ય આશ્રયમાં હેતુથી પોતાનું લશ્કર, તંબુ, હાથી, ઘોડા, નાગા ફોજ લઈને રાજ્યની બહાર રહીને ધજા નિશાન સ્થાપિત કરીને ડેરા તંબુ નાખીને રહેતા. ત્યારબાદ જાપાનમાંથી અમુક સાધુઓ ભિક્ષાવૃત્તિ માટે, ભિક્ષાવૃત્તિ શબ્દ સમજણ માટે લખાયો છે. તેઓ મધુકરી શબ્દ વાપરે છે. વસ્તીમાં જતા અને રાજ્ય વ્યવસ્થા તેમજ રાજાનું ધાર્મિક વલણ જાણી લેતા. જો રાજા સનાતન ધર્મનું પાલન કરતો હોય તો જમાતના મહંત તેમને પોતાના તંબુમાં બોલાવવા માટે વિધિપૂર્વક આમંત્રણ મોકલી પોતાનો હેતુ જણાવતા. નિયત કરેલ સમય સુધી રહેવા માટે રહેવાની જગ્યા, ભોજન સામગ્રીની વ્યવસ્થા, પૂજા અંગે ખર્ચ વ્યવસ્થા તેમજ અન્ય જરૂરિયાતો અંગે રજૂઆત કરી રાજાના આશ્રયમાં રહેતા. જેમાં જમાતના અમુક સિદ્ધાંતો રહેતા, જેમ કે રોજ રોજનું રાજ્ય ભંડારમાંથી સીધું સામગ્રી રોજ લાવવો, એકી સાથે સંગ્રહ કરવો નહીં, રાજ્ય વહીવટી તંત્રમાં દખલ કરવી નહીં, પ્રજાને સદવિચાર આપી શારીરિક તેમજ આર્થિક રીતે સમૃદ્ધિ પામે તેવું માર્ગદર્શન કરવું, પ્રજાને કોઈપણ જાતની ઉશ્કેરણી કરવી નહીં, કોઈપણ સાધુ
સૂર્યાસ્ત પછી વસ્તીમાં જતા નહીં, તેમજ કોઈ પણ સંસારી પુરુષ કે સ્ત્રીને અખાડાના વિસ્તારમાં રાત્રિ આશ્રય આપવામાં આવતો નહીં. આર્થિક લેવડ દેવડ પ્રજા સાથે કરવામાં આવતી નહીં. આવા ઘણા બધા નિયમો દ્વારા જમાત રાજાના આશ્રય રહેતી. હવે જો રાજા સનાતન ધર્મનો સ્વીકાર ન કરે, આ સંદર્ભમાં થોડી સ્પષ્ટતા કરી લઈએ. તે સમયે દેશવ્યાપી બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો. અમુક રાજાઓ દેખાદેખીથી, અમુક રાજા ખંડિયા હોવાથી, દબાણ અને સહેના કારણે, તો અમુક રાજાઓ આધુનિક પરિવર્તનનો દેખાવ કરવા બૌદ્ધ ધર્મને અપનાવી બેઠેલા. અમુક શક્તિ ઉપાસક હતા, જેથી તેઓ યુદ્ધ આપીને સનાતન ધર્મનું પાલન કરવાની ફરજ પાડવામાં આવતી. આ ક્રમ ધીમે ધીમે મોગલ યુગમાં પણ ચાલુ રહ્યો હતો. અંગ્રેજોના જમાનામાં પણ આ ક્રમ હતો, જે અંગે અનેક ઐતિહાસિક પ્રસંગો પણ સાક્ષી પૂરે છે. ધર્મયુદ્ધના ઘણા પ્રસંગો ઇતિહાસમાં પાને લખાયેલા છે. આ યુદ્ધો ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બંગાળ, મહારાષ્ટ્રમાં વધુ નોંધાયેલા છે. દક્ષિણ ભારત તરફ દશનામ સંપ્રદાયનો વિસ્તાર અલ્પ છે. જમાતના ગુપ્તચર સાધકો દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું કે રાજા સનાતન ધર્મનો પૂજક નથી, ત્યારે એક મોટા સોનાના થાળમાં કિનખાબનું કપડું ઢાંકી 2 ઘોડાઓ મોકલવામાં આવતા. જમાતનો કોટવાલ તેની સાથે 4 નાગા આ થાળ લઈને રાજાની કચેરીમાં હાજર થતા. એ સુવર્ણ થાળ રજૂ કરી પોતાની જમાતની માંગણી, આશ્રય અંગે રજૂઆત કરતા. એ સુવર્ણ થાળ ઉપરથી કપડું હટાવીને થાળ રાજાની સમક્ષ લઈ જવામાં આવતો અને કોટવાલ રાજાને સંદેશ આપતો કે જો આપને સનાતન ધર્મનો સ્વીકાર હોય, તેમજ નાગાઓની જમાતને આશ્રય આપવાનો સ્વીકાર હોય, તો 2 ઘોડાઓ પૈકી જે ભસ્મનો ઘોડો છે તેનો સ્વીકાર કરો, અન્યથા બીજો ઘોડો જે દારૂ ઘોડો છે તેનો સ્વીકાર કરી યુદ્ધ માટે તૈયાર થાવ. ત્યારબાદ રાજા પોતાની ઈચ્છાથી, અગર મંત્રણા દ્વારા તેમજ સમયે અથવા 3 દિવસમાં પોતાનો નિર્ણય આપતા. જો સનાતન ધર્મનો સ્વીકાર હોય તો સાધુઓને દરેક પ્રકારની વ્યવસ્થા આપવામાં આવતી. જો અસ્વીકાર હોય તો યુદ્ધ આપવામાં આવતું. યુદ્ધમાં નાગા ફોજ ખતમ થઈ જાય તો યુદ્ધની જવાબદારી બીજી જમાત લઈ લેતી. અમુક નિર્ધારિત રકમ અખાડાને અપાતી. પછી અનુક્રમે અખાડાના ચારે શ્રી મહંતો ચારે અખાડાને અમુક રકમ આપવાની આવતી. અત્યારે આ પ્રથા અમલમાં છે. મોહર છાપ ધારણ કરેલ મહંત અખાડાને ₹750, ચારે શ્રી મહારાજને ₹25-25 તેમજ અન્ય શ્રી મહંતોને ₹5-5 આપે છે. આ રકમ દર વર્ષે કુંભ મેળામાં અખાડાઓને ભેટ પૂજા અર્થે મહંતોને આપવી પડે છે. સાધુઓની ધર્મ શાસન વ્યવસ્થામાં આ પ્રમાણે પદ્ધતિઓ ચડતા અનુક્રમે હોય છે. મહાપુરુષ, નાગા, મહંત, શ્રી મહારાજ, આચાર્ય, મંડલેશ્વર, મહામંડલેશ્વર, જગતગુરુ, શંકરાચાર્ય, આ પ્રમાણેની રચના હોય છે, જેમાં ઉતરતા ક્રમે દરેક સાધુઓ અમુક જુદા જુદા પ્રકારની સત્તાઓ ભોગવતા હોય છે. મુખ્યત્વે આટલા વર્ગ કરી શકાય. ધર્મશાસ્ત્રનું વહીવટીતંત્ર સંભાળનાર વર્ગ, પ્રજા સાથે સંપર્કમાં રહી વહીવટતંત્રને આપતી માહિતી આપનાર વર્ગ, નાગાઓને ફોજ લશ્કર વિભાગ, ભજનાનંદી મહાત્માઓ, ભજનાનંદી સાધુઓ કશી જ ભાંગજળમાં નહીં પડતા, પોતાના ભજનમાં જ લીન રહેતા. અત્યારે આપણા દેશમાં દશનામ સંપ્રદાય એટલે કે શંભુદલ તેમજ ત્યાગી મહાત્માની નિર્મોહી એટલે કે રામદલના નામે એમ બધા મળીને આશરે 7 કરોડ સાધુઓની સંખ્યા છે, જેમાં ગુપ્ત સાધુઓનો સમાવેશ થતો નથી. હવે સાધુઓના બીજા અન્ય રચનાઓના પાસા થોડા સંક્ષિપ્તમાં જોઈ લઈએ. કુંભ મેળામાં એક અખાડામાં એક સમયની રસોઈ પંગતનો ખર્ચ આશરે 1.5 લાખ રૂપિયાનો થતો હોય છે, જેની વ્યવસ્થા અખાડા તરફથી જ કરવામાં આવે છે. કોઈ પણ સાધુએ ક્યાં
કોઈ જાહેર ક્ષતિ કરી હોય, ઝઘડો કર્યો હોય, ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું હોય તો તેનો ન્યાય નિર્ણય કરવા માટે અને યુદ્ધ ચાલુ રાખતી સમગ્ર રાજસેનાનો જ્યાં સુધી નાશ ના થાય ત્યાં સુધી નાગાઓની ફોજ મેદાનમાં ઉતર્યા કરતી. પણ આ પ્રકારના પ્રસંગો ઓછા નોંધાયા છે, કારણ કે પ્રજાનો મોટો ભાગ સમગ્ર ભારતમાં સનાતન ધર્મને માનતો હતો. રાજાના લશ્કરી સિપાહીઓ પણ ધર્મયુદ્ધને ટાળતા, જેથી આંતરિક સંઘર્ષ ઊભું થતું અને એક જ યુદ્ધે રાજ્ય પરાજય પામતું. ધર્મ વિજય બાદ ત્યાં સનાતન ધર્મ શાસન સ્થાપિત કરી મંદિરો, શિવાલયો બંધવા, જૂના પુરાણા હોય તેનો જીર્ણોદ્ધાર કરવો, એવા ધાર્મિક કાર્યોને સુદૃઢ વ્યવસ્થા કરીને જમાત આગેકૂચ કરતી. કોઈ પણ જમાત અથવા મહંત શાસન ચલાવતા નહીં. હવે જમાતની રચના અને તેની કામગીરી વિશે રસપ્રદ ચર્ચા કરી લઈએ. જમાતની સ્થાપના કુંભ મેળામાં કરવામાં આવતી. ઓછામાં ઓછા 12 સાધુઓના સમૂહને જમાતના નામથી ઓળખવામાં આવે છે, જેમાં એક મુખ્ય મહંત, તેના 3 પેટા મહંત, પૂજારી, કોઠારી, ભંડારી, છોડિયા, છડીદાર, કોટવાલ અને 2 નાગા હોય છે. આ પ્રકારની રચનાને જમાત કહેવામાં આવે છે. જ્યારે આ જમાત કુંભ મેળામાં રવાના થાય છે ત્યારે તેને એક સાધુશાહીની પ્રથાના સહી સિક્કા કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે પ્રમાણપત્રને સાધુઓ મોહર છાપ નામથી ઓળખાવે છે. આ જમાતમાં પછી ગમે તેટલા સાધુઓ સાથે ફરતા હોય તેની સંખ્યા મર્યાદા નથી, પરંતુ જમાત શબ્દ 12 સાધુઓના સમૂહનું સૂચન કરે છે. આ જમાતની કામગીરી એ પ્રકારે હોય છે કે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરવું, ઠેકાણે ઠેકાણે સનાતન ધર્મનો પ્રચાર કરવો, મંદિરો, કૂવા, તળાવ, વાવ વગેરે બંધાવવા, સનાતન ધર્મના અનુયાયીઓ સ્થાપિત કરવા, જૂના મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો, રાજા તથા પ્રજાને યોગ્ય માર્ગદર્શન આપી તેમના માટે શક્યતાઓથી પણ વધારે કરી છૂટવું, અધર્મનો નાશ કરવો. જ્યારે 3 વર્ષે કુંભ મેળો ભરાય ત્યારે ભ્રમણ દરમિયાન મળેલી ભેટ સામગ્રી જે કંઈ હોય તે અખાડાને સુપ્રત કરવામાં આવતી. તેમજ આ જમાતમાં જાજમ બિછાવવાની પદ્ધતિ છે. તે સમયે બંને પક્ષને રૂબરૂ રાખી ન્યાય તોડવામાં આવે છે. દંડ આપવાની પણ વ્યવસ્થા હોય છે. તે દંડ પૈસા ટકાથી માંડી શિક્ષા સુધીનો હોય છે. જૂના સમયમાં સાધુ સમાજ પૈકી બંને શંભુદલ, રામાદલ પોતાનું અંગત ચલણ પોતાના સમાજમાં ચલાવતા, જે કાંસામાં, ચાંદીમાં, સોનામાં રહેતું. આ ચલણ ફક્ત સાધુ સમાજ પૂરતું જ મર્યાદિત હતું. પ્રજા સાથે આ ચલણને લેવડ દેવડ થતી નહીં. મુખ્ય ટંકશાળ 2 જગ્યાઓ પર હતી. શંભુદલી કાશીમાં અને રામાદલી અયોધ્યામાં ટંકશાળ હતી. આ પ્રમાણે અહીં મુખ્ય બાબતોનો સંક્ષિપ્ત સમાવેશ કરવામાં આવ્યો છે. જો વિસ્તારપૂર્વક વર્ણન કરવું હોય તો 10 થી 15 પ્રકારની માહિતી જ પસાર કરવામાં પડે. તેમ નહીં કરતા આપણે મૂળ પ્રસંગ ઉપર આવીએ. નાગાજી સાથે જેમ પરિચય વધતો ગયો તેમ તેઓને પણ મારા પ્રત્યે સહાનુભૂતિ થવા લાગી. તેઓ સાથેની અનેક મુલાકાતોનો મહત્વપૂર્ણ પ્રસંગ રજૂ કરું છું. છેલ્લી 1-2 મુલાકાત હું ઉદાસી મહારાજને મૌન જોઈ રહ્યો હતો. શરૂઆતમાં તો મેં નહીં પૂછેલું, પરંતુ મૌનકાળના લંબાણથી સહેજ પૂછવાનું મન થઈ આવ્યું. મેં આ અંગે નાગાજીને પૂછ્યું. તેમણે ઉદાસી મહારાજ સામે જોઈને પોતાની સહજ ભાવની શૈલીમાં હસીને કહ્યું, તેઓ અત્યારે કર્ણપિશાચીની નામની યક્ષિણી સાધના કરી રહ્યા છે. તે સાધના સમય દરમિયાન સાધકનું મૌન અનિવાર્ય હોય છે. મેં કર્ણપિશાચીની વિશે વધુ સ્પષ્ટતા કરવા માટે પૂછ્યું. નાગાજી, આ કર્ણપિશાચીની એ કઈ કોટીની શક્તિ છે અને તેનું કાર્યક્ષેત્ર અને મર્યાદા શું છે? મેં પણ આ કર્ણપિશાચીની વિશે ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. તેમજ આ વિદ્યાનો અત્યારે પ્રચાર પણ ઠીક છે. તેના સાધકો પણ અવનવા પ્રયોગો આદરીને આ કર્ણપિશાચીને સિદ્ધ કરવાના પ્રયત્નો કરતા હોય છે. ક્યારેક હું પણ કર્ણપિશાચીને સિદ્ધ કરવા તરંગ ઉપર સવાર થઈ જાઉં છું. નાગાજીએ મારી સામે દ્રષ્ટિ સ્થિર કરતા કહ્યું, શું ખરેખર તમારી ઈચ્છા કર્ણપિશાચીની સિદ્ધ કરવાની છે? મેં તેઓના ચહેરા પરના ભાવ સમજવા પ્રયાસ
પ્રયાસ કર્યો. તેઓ ગંભીરતાપૂર્વક પૂછી રહ્યા હતા. હું નિરુત્તર રહ્યો. ઘડીભર મારી સામે જોઈ મને સંબોધીને કહેવા લાગ્યા, જો ખરેખર તમને કર્ણ પિશાચીની સિદ્ધ કરવાનો ભાવ હોય તો કરો સંકલ્પ. હું મારા જમણા હાથમાં જલ લઈને તમારા જમણા હાથમાં સંકલ્પ મૂકું. તમે તે સંકલ્પ ગ્રહણ કરો એટલે એ જ ક્ષણે કર્ણ પિશાચીની તમારી સાથે રહેશે. આ સાધન ઘણા સમયથી મારી પાસે તૈયાર પડ્યું છે. મારા ઉપયોગમાં પણ ઓછું આવે છે. જો તમે તમારા માટે ઉપયોગી સમજતા હોવ તો સંકલ્પ લેતાની સાથે જ કર્ણ પિશાચીની તમારી સાથે રહીને તમારું કાર્ય કરશે. હું આ અવસરને વરદાનનો સમય ગણું કે શ્રાપનો એ ગૂંચવણમાં મુકાયો. મારી ગૂંચવણ નાગાજીના ધ્યાન બહાર ન હતી. તેઓ થોડી વારે મેં નિર્ણય લીધો કે આપણે આ સંકલ્પ ગ્રહણ કરી લેવો, પછી આગળ જોયું જશે. આ નિર્ણયને જાહેર કરું તે પહેલાં નાગાજીએ શાંત અને પ્રેમાળ ભાષામાં કહ્યું, જુઓ, તમારો નિર્ણય હું જાણું છું, પણ તેને જાહેર કરતાં પહેલાં મારી થોડી સ્પષ્ટતા સાંભળી લો, જેથી સિક્કાની બંને બાજુઓનો તમને ખ્યાલ રહે અને સંકલ્પ કર્યા બાદ પસ્તાવો ન થાય. તેમણે આગળ જણાવતા કહ્યું, જુઓ, મારી પાસે કર્ણ પિશાચીની સિદ્ધિ છે તેનું પ્રમાણ આપી દો. આ પ્રમાણે કહી તેમણે મારી પાસે કિસ્સામાં રહેલી ચીજો, પૈસા વિશે ખ્યાલ આપ્યો. 2 દિવસ પહેલાં, 8 દિવસ પહેલાંના નામ સહિત દુનિયાદારીના ચાલુ પ્રસંગો કહ્યા. પછી વર્ષો પહેલાંના મારા અંગત પ્રસંગો પણ કહી બતાવ્યા. મારા સગા મિત્રોના નામ, મારી પસંદગીની ચીજો, એવી ઘણી બધી વાતો તેમને ઝડપથી કહી સંભળાવી. મેં તેઓને કહ્યું, બસ આટલેથી મને વિશ્વાસ થઈ ગયો છે કે આપની પાસે કર્ણ પિશાચીની સિદ્ધ છે. તેમણે ફરીથી શાંત સ્વરે વાત આગળ ચલાવી. કર્ણ પિશાચીની સિદ્ધ કરવાની 2-3 પદ્ધતિઓ છે. સ્મશાનમાં પણ તે સિદ્ધ થાય છે, જંગલમાં પણ સાધી શકાય છે, તેમજ ઘરમાં બેસીને પણ તેને પ્રસન્ન કરી શકાય છે. એ જ રીતે આ સંકલ્પ ગ્રહણ કરવાની પદ્ધતિથી પણ કર્ણ પિશાચીનો હવાલો આપી શકાય છે. જે પદ્ધતિથી હું તમને હવાલો આપવાની વાત કરી રહ્યો છું તે. આ સાધના દ્વારા સાધક ફક્ત વર્તમાનકાળ અને ભૂતકાળ સચોટ રીતે જાણી શકે તેમજ કહી શકે. જરા સરખી પણ ભવિષ્યવાણી આ વિદ્યાના આધારે જાણી શકાતી નથી. કોઈ સાધક વિશિષ્ટ પ્રકારના બીજ મંત્રના સંપુટની ક્રિયા કરે તો મનમાં રહેલી વાત કર્ણ પિશાચીની કહી શકે છે, પણ ભવિષ્ય તો નહીં જ. આ સિવાય બીજું કોઈ પણ પ્રયોજન આ વિદ્યાનું હોતું નથી. આ વિદ્યા કોના માટે છે, કોણે કરવી જોઈએ, કયા હેતુ માટે કરવી જોઈએ, એ અંગે તેઓએ કહ્યું. જે પુરુષ વિરક્ત હોય, સંસારમાં બંધનો જેને છોડી દીધા હોય, પોતાની ઉદરપૂર્તિના આશય સિવાય દુનિયાદારીમાં ન પડતો હોય, સ્પષ્ટ વક્તા હોય, લોભી, લાલચુ, કામી ન હોય અથવા પરોપકારી હોય, તેને આ વિદ્યાનું સાધન કરવું જોઈએ. જેથી કોઈના ખોવાયેલા સ્નેહી સગા વિશે જાણકારી મેળવી શકાય. કોઈની કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તેના વિશે જાણકારી મેળવી શકાય. જેથી જે પ્રજાનું સાધકે અન્ન ખાધું હોય તેની ઋણ મુક્તિ થાય. કોઈ સજ્જન ગૃહસ્થને ષડયંત્રથી ચેતવણી આપી શકાય. આ પ્રકારના કાર્યો માટે આ સાધન છે. સંસારી ગૃહસ્થ માટે આ વિદ્યાનો સંપૂર્ણ નિષેધ છે. નાગાજીએ મારું ધ્યાન વિશેષ એકાગ્ર કરી સંભળાવવા સૂચન કર્યું. તેમણે મારી આંખોમાં આંખો પરોવીને મૂળ રહસ્યનો ઘટસ્ફોટ કર્યો. જુઓ, આ સંસાર, સગા વહાલા, મિત્રો, સંબંધીઓ એ સૌ ભ્રમ છે. એ જાણવા તમે જો કર્ણ પિશાચીની સિદ્ધ કરો, પછી ખબર પડે કે વાસ્તવિકતા શું છે. કર્ણ પિશાચીની તમને એકાંતના સમયે બધાની વાતો કરશે, જે સાંભળીને તમને તમારું હિતેચ્છુ સગા, મિત્રો, સંબંધીઓ ખરી હકીકત જણાવવામાં આવતા નફરત થવા લાગશે. ધીમે ધીમે તમે સમૂહમાં જીવવા છતાં પોતાની જાતને એકલી, અટૂલી, નિસહાય અનુભવશો. જ્યારે કર્ણ પિશાચીની તમને ક્ષણે ક્ષણની
સત્ય ઘટનાની માહિતી આપતી જ રહેશે. એ સાંભળી સાંભળી તમે તમારી સમગ્ર સભાનતા ખોઈ નાખશો. કદાચ આત્મહત્યા માટે પણ પ્રેરાઓ. કદાચ એકાંતવાસ પસંદ કરો. તમે કર્ણ પિશાચીને તજી દેવા માંગશો પણ તે નહીં જાય. ત્યારે તમારી માનસિક હાર્દિક સંઘર્ષની પળો, અટુલાપણાની વેદના, મિત્રો, સગા સંબંધીઓ તમારા વિશે ચર્ચેલી વાતોની યાદ, આ બધી જ બાબતો તમારું જીવંતત્વ ખેંચી લેશે. કદાચ જીવતા હશો તો પણ મૃત અવસ્થામાં હશો, અને કદાચ દ્રઢ મનોબળવાળા હશો તો દંભનું મોહરું પહેરીને જીવશો. બાકી જીવન કેવું ખારું થઈ પડશે તે વિચારો. તેમને વધુ સ્પષ્ટતા કરવા માટે ભ્રમની પણ જરૂર છે. જો ભ્રમ ભાગી જાય તો સંસારી સમાજનું અસ્તિત્વ જ રહે નહીં. સૌ વિરક્ત બની જાય. પછી આ બધી રચના, વૈભવ, વિલાસ, માયા બધા ક્યાં જાય? આ પરિસ્થિતિમાં તે નરની બલિહારી છે જે ભ્રમને જાણી લે છે અને તેનાથી વિરક્ત રહી તેને દૂરથી જુએ છે અને જાણે છે. જો પ્રબળ પ્રયત્નથી આ ભ્રમને જાણી શકાય છે. કોઈ સદગુરુના સહવાસથી સમજે છે. માટે સમજણપૂર્વક ભ્રમમાં રહો. કર્ણ પિશાચીની સિદ્ધિ તમને વાસ્તવિક ભૂમિકામાં લાવી મૂકશે, જ્યાં તમે એકલા જ હશો, કોઈ સાથે નહીં હોય. એવું સમજણ વિનાનું એકલાપણું, અટુલાપણું સહન થઈ શકે એમ હોય તો કરો સંકલ્પ અને કર્ણ પિશાચીની સિદ્ધિ તમારી. નાગાજીના સ્પષ્ટીકરણથી હું શૂન્ય બની ગયો. જે સાંસારિક લોકો કર્ણ પિશાચીની માટે પ્રયત્નશીલ છે તેમના માટે દયાની લાગણી ઉપજી આવી. મેં અનુભવ્યું કે આ કર્ણ પિશાચીની વરદાનના રૂપમાં શ્રાપ આપે છે. આ સંસારમાં રહેલા સંસારીઓ તેની સાધના તો ઠીક, પણ વિચાર સુદ્ધા ન કરવો. આ વિદ્યા છે અલિપ્ત માટે, વિરક્ત માટે, જેને તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવો છે અને પોતે નિજાનંદમાં મસ્ત રહેવું છે. બાકી સંસારી માટે તો શ્રાપ જ છે. નાગાજી પાસે જવાના નિયમમાં 1 મહિનો હું જઈ શક્યો નહીં. બહાર ગામના વ્યવહારુ કાર્ય નિમિત્તે નાગાજીની મુલાકાત ન થઈ શકી. ત્યાર પછીની મુલાકાતમાં સાધારણ પ્રકારની વાતો થયા બાદ મેં નહીં આવવાનું કારણ જણાવવાની શરૂઆત કરી. તેમણે વચ્ચે જ કહ્યું, તમે જાણો છો કે બિનજરૂરી ઔપચારિકતાની કોઈ આવશ્યકતા નથી. કારણ પણ હું જાણું છું. કાંઈ નવીન સમાચાર હોવ તો કહો. મેં સહેજ ક્ષોભ અનુભવતા હસીને કહ્યું, આપની પાસે વર્તમાન કાળ સુધીના દરેક પ્રકારના સમાચાર હોય છે. તેમાં હું શું નવીન કહી શકું? આ દરમિયાન ઉદાસી મહારાજ થોડા જંગલી કંદમૂળ લઈને આવ્યા. મેં તેઓને પ્રણામ કરી કુશળતા પૂછી. તેઓએ જણાવ્યું, હવે ટૂંક સમયમાં અહીંથી વિદાય લઈને નાગાજીના આદેશ પ્રમાણે માઉન્ટ આબુ 2-3 વર્ષ માટે તપસ્યાના હેતુથી જવું છે. તેઓની વાત સાંભળી લીધા બાદ હું તેમના પરિવર્તન વિશે વિચારી રહ્યો હતો. તેઓ ઉત્તરોત્તર માનસિક પરિવર્તન પામી રહ્યા હતા અને જગ્યાએ આવીને ઊભા હતા જ્યાંથી સાધુશાહી ક્ષેત્રની શરૂઆત થાય છે. વધુમાં તેમણે જણાવ્યું, ઈશ્વરે તમારો તથા નાગાજીનો પરિચય મારા શ્રેય માટે જ કરાવ્યો હોય તેમ હું માનું છું. તે માટે કોને આભારી ગણું તે મીઠી મૂંઝવણ છે. મેં સરળતાથી પ્રેમપૂર્વક તેઓને કહ્યું, હું તો ફક્ત નિમિત્ત છું. આભાર તો આપે નાગાજીનો માનવો જોઈએ, જેમના દ્વારા તમે જીવનની સાર્થકતાનો પ્રયત્ન કરવાનું સમજી શક્યા છો. એટલું જ નહીં, આભાર તો મારે આપનો હૃદયપૂર્વક માનવાનો છે, કારણ કે આપના કારણે જ નાગાજીનું સાનિધ્ય દર્શન મેળવી શક્યો છું. એ દરમિયાન નાગાજીએ મને સંબોધીને કહ્યું, તમને થોડી તકલીફ આપવાની છે. તમારે ઉદાસી મહારાજ માટે થોડા પાનાનો ઉતારો કરીને લખી આવવાનો છે. મેં નાગાજીને કહ્યું, એમાં તકલીફ કશી વાતની નથી. મને તો એમાંથી પણ કાંઈક જાણવાનું મળી રહેશે. નાગાજી ઊભા થઈ પોતાની ધૂણી આસન પાસે પડેલ જૂના પતરાની એક પેટીમાંથી એક કપડાની પોટલી કાઢી મારી સામે મૂકી.
તેમણે તે પોટલી ખોલીને મને જોવા માટે કહ્યું. મેં પોટલીને આસ્તેથી ખોલી. તેમાં 2 જાડા પૂંઠા વચ્ચે છૂટા કાગળો અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા, જે ખૂબ જૂના જણાતા હતા. તેમાં દેવનાગરી ભાષામાં કાળી શાહીથી હસ્તલિખિત લખાણ જણાતું હતું. નાગાજીએ મને કહ્યું, આ પોટલી તમે તમારા ઘરે લઈ જાઓ અને શક્ય એટલી ઝડપથી તેની નકલ તૈયાર કરીને અહીં પહોંચાડો. તેમણે આગળ ચલાવતા કહ્યું, તમે પણ એક નકલ તમારા માટે રાખી લેજો, કારણ કે તમને આ જિજ્ઞાસા ખૂબ સતાવે છે. તેમણે કરેલી કટાક્ષમય વાત હું તરત જ સમજી ગયો. મેં નાગાજીને કહ્યું, જિજ્ઞાસા મારો સહજ સ્વભાવ બની ગયો છે, તેથી હું જિજ્ઞાસાનો આગ્રહી બની જાઉં છું. એમાં મારી શુદ્ધ ભાવના જ હોય છે. નાગાજીએ ગંભીરતાપૂર્વક મને કહ્યું, જિજ્ઞાસાનું ઉત્પત્તિ સ્થાન શંકા છે. વિનય અને વિવેકપૂર્વક શ્રદ્ધા જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી તત્વદર્શન કદી પણ શક્ય નથી. માટે જે તમારી રુચિકર વાત હોય, જેમાં આધાર ઉપર તત્વદર્શનનો પાયો રચાયેલો હોય, તે પ્રકારના નિયમ, જપ, ભક્તિ, યોગ, સ્મરણ, કોઈ પણ એક આધાર ગ્રહણ કરી તેનું દ્રઢ આચરણ કરો, તો જ તમને સ્વયં અનુભૂતિ થશે અને આપોઆપ દરેક શંકાઓનું, પ્રશ્નોનું, જિજ્ઞાસાઓનું સમાધાન થઈ જશે. ફક્ત જિજ્ઞાસા વૃત્તિથી તો તમારી પાસે પ્રશ્નો જ એકઠા થશે. એ પ્રશ્નોથી માયાજાળ એટલી બધી તાર્કિક છે કે તેમાં ગૂંચવણ સિવાય કશું જ પરિણામ નહીં લાવી શકો. કોઈ પણ શુદ્ધ તત્વને ગ્રહણ કરી દ્રઢતાપૂર્વક તેનું આચરણ કરો, પછી કાંઈ જરૂર નહીં જણાય. સાર તત્વ ફક્ત આ જ છે. હું નાગાજીને એ કરેલા અમૂલ્ય માર્ગદર્શનની પુલકિત બની ગયો. આધ્યાત્મ દ્વારમાં દાખલ થવાની જાણે મને ગુપ્ત ચાવી મળી ગઈ હોય તેટલો આનંદ થયો. નાગાજીએ પોટલીમાં એના કાગળો વિશે કહ્યું, આજથી 400 વર્ષ પહેલાંનો આ અર્બુદાચલ કલ્પ છે. તેના અનેક રહસ્યપૂર્ણ વિગતો છે, જે ખનિજ, વનસ્પતિ, અલૌકિક પદાર્થો તથા સુવર્ણ સિદ્ધિની માહિતી આપે છે. આ ઉતારો કરીને ઉદાસી મહારાજને આપો, જેથી ભજન તપસ્યા માટે આ પ્રવૃત્તિ દ્વારા કંઈક અનુભવો પણ મેળવી શકે. મેં કાગળોને સાચવીને પૂંઠામાં ગોઠવી કપડામાં બાંધી દીધા. સાંજ સુધી રોકાયા બાદ રજા લઈને ઘેર પાછો ફર્યો. ઘેર આવીને કાગળો વ્યવસ્થિત ક્રમવાર ગોઠવીને વાંચવાની શરૂઆત કરી. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ આશ્ચર્યોથી પરંપરા સર્જાતી ગઈ. અર્બુદાચલ કલ્પમાં સૂચવેલ મંદિરો, સ્થાનો, નદીઓ, પહાડીઓમાંથી અમુક જગ્યાઓથી હું પરિચિત હતો, પણ આ પ્રકારથી જોવાની દ્રષ્ટિ ન હતી. કલ્પ પૂરો વાંચી લીધા બાદ એક અદ્ભુત સંવેદના અનુભવી રહ્યો હતો. એ કલ્પને ખૂબ જહેમત ઉઠાવીને હિન્દી ભાષામાં રૂપાંતર કરીને 2 નકલો તૈયાર કરી, જેમાંથી એક ઉદાસી મહારાજને પહોંચાડી અને એક મારી પાસે રાખી. હવે એ કલ્પને રજૂ કરતા મેં કરેલ પ્રયાસ વિશે થોડી રજૂઆત કરી દઉં. જિજ્ઞાસુ તેમજ સંશોધન વૃત્તિ ધરાવતા વાચક મિત્રોને વિનંતી કે તેઓ આ અર્બુદાચલ કલ્પને જાળવી રાખે, તેમજ મેં જે કરેલી શોધખોળ ઉપર વિચાર વિમર્શ જરૂર કરે. જય બ્રહ્મેશ્વર. આજનો આ અધ્યાય અહીં જ સમાપ્ત કરીએ છીએ. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી સુખરાત કરીએ.